નમસ્કાર. હું ડૉક્ટર અયના ત્રિવેદી, શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય એમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક છું. અમારે આજે 2 દિવસ 22 અને 23 ડિસેમ્બર અમારી શાળામાં બાલોત્સવનું આયોજન થયું છે, જેના ભાગરૂપે અમે કુલ 11 એવી રીત રિવાજો જુદા જુદા પ્રદેશોના અમે અહીંયા દર્શાવ્યા છે કે જેમાં વિદ્યાર્થીઓને આપણી જે જૂની રીત રિવાજો છે, વિધિ વિધાનો છે, લગ્ન સંસ્કાર છે કે જે વિશે અત્યારે હવે બાળકોને બહુ ઓછી માહિતીઓ હોય છે, તો વિદ્યાર્થીનીઓ એ બાબતો વિશે જાણે, એ વિશે માહિતી પ્રાપ્ત કરે. આપણા આખા ભારત દેશના જે અમુક રાજ્યો છે એ વિશે એ લોકો માહિતગાર થાય, એ માટે ખાસ આવા બાલોત્સવનું આયોજન અમે દર વર્ષે કરીએ છીએ. એવી જ રીતના અમે આ વર્ષે પણ કર્યું છે, જેમાં અમે પ્રદેશ વાઇઝ વાત કરીએ તો સૌથી પહેલાં અમે ભરવાડ જ્ઞાતિ, આપણા ગુજરાતમાંથી ભાવનગરમાંથી ભરવાડ જ્ઞાતિ લીધી છે. પછી અમે મહારાષ્ટ્રને લીધું છે, મહારાષ્ટ્રની વિધિ વિધાન લીધા છે. પારસી જે આપણી જ્ઞાતિ છે એમની પણ આપણે અહીંયા વાત કરી છે, બધાના રિવાજો બતાવ્યા છે પારસીના. ઉત્તરાખંડ, પછી કાશ્મીર, પછી બંગાળ, ગોવા, એવી રીતના જુદા જુદા કુલ 11 વિષયોને અમે અહીંયા આવરી લીધા છે. અને વિદ્યાર્થીનીઓ એ દરમિયાન જે લગ્ન દરમિયાન વિધિઓ કરવાની હોય, જે અગત્યની રસમો હોય, એનો એક અણસાર અને એક તાદ્રશ્ય થઈ શકે એવી કૃતિઓ અહીંયા રજૂ કરે છે. અમારા બધા જ વિભાગો, અંગ્રેજી માધ્યમ, પ્રાથમિક વિભાગ, કોલેજ શ્રી મહારાણી શ્રી નંદકુંવરબા, મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમે બધા સંયુક્ત પ્રયાસે આ બાલોત્સવનું આયોજન કર્યું છે. અને સર્વને વિનંતી છે કે અમારી આ જે પ્રયાસ છે એમાં અમને સહકાર આપે. આજે અતિથિ વિશેષમાં કોણ કોણ આજે આજે અમે જે ઉદ્ઘાટન કર્યું એ અમારા સંસ્થાના પ્રમુખ નિકનામદાર શ્રી મહારાણી સાહેબ દ્વારા આ પ્રદર્શન છે, બાલોત્સવ છે એ ખુલ્લો મુકાયો છે. આની સાથોસાથ અમે આજે અમારા જે હેરિટેજ બિલ્ડિંગ છે કે જેની સ્થાપના 1917માં થયેલી, એ હેરિટેજ બિલ્ડિંગ એટલે કે માતૃ મંદિર, એનું નવીનીકરણ કરી અને એનું પણ ઉદ્ઘાટન કર્યું છે. અને બાલોત્સવનું ઉદ્ઘાટન પણ એમના હસ્તે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એમની સાથે નેકનામદાર યુવરાજ સાહેબ શ્રી, નેકનામદાર યુવરાણી સાહેબ શ્રી, નેકનામદાર પુરી સાહેબ શ્રી, આ બધાની હાજરી પણ ખૂબ જ પ્રસ્તુત કહીએ ને કંઈક ઉદાહરણ અમને, અને ખાસ કરીને અમને પ્રોત્સાહન આપવા માટે એ લોકો હાજર રહે છે. દર વખતે આખો રાજવી પરિવાર અમારી સાથે હોય છે, એ અમારા ખૂબ સૌભાગ્યની વાત છે. જય માતાજી. મારું નામ વાળા હેમાંશીબા. હું શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં આ વર્ષે બાલોત્સવ ઉજવવામાં આવ્યો છે. તેમાં અમે લગ્ન સંસ્કારની વિધિ કરવામાં આવી છે. આ વખતે લગ્નોત્સવમાં અમને અલગ અલગ જાતિઓના લગ્ન વિશેની માહિતી મળી છે. તેમાં ભરવાડ સમાજના, પારસી સમાજના, બેંગાલ સમાજના, હિમાચલ પ્રદેશના, પંજાબના તથા ઉત્તરાખંડ વગેરે અનેક પ્રકારના લગ્નનું અમને જ્ઞાન મળે છે. તેમાં અમને તેમના ધર્મ વિશેની અલગ અલગ માહિતી મળે છે. અને આ ધર્મની માહિતી અમને કંઈક પહેલી વાર જ જાણવા મળી છે. અમારી શાળામાં ભણતર સાથે સાથે સંસ્કૃતિનું પણ શિક્ષણ આપવામાં આવે છે. અમને જાણવા મળે છે કે અમારી સંસ્કૃતિમાં કેવું હતું પહેલાં, અને અમને આ સાથે ખૂબ જ ભણવાની મજા આવે છે. આ લગ્નની વિધિમાં અમને અલગ અલગ વિધિઓનું જાણકારી મળે છે. તેમાં લોકો કેવી રીતના પોતાનો પહેરવેશ અલગ હોય છે, તેમાં તેમની વિધિઓ અલગ હોય છે, તે બધું જ અમને આ વખતે જાણવા મળ્યું. આ વસ્તુની અમને અત્યારે જાણ થઈ છે. ઓમ સાઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569.
તેમજ 9995263638. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.